આજે આપણી એક્ઝામ છે સ્પર્ધાત્મક જે તમે પાસ કરી છે એને પારદર્શક બનાવવાનો પ્રયાસ આખા દેશમાં જો કોઈએ કર્યો હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે અને એમના સુધી આપણી મહાભારતીનો અવાજ પહોંચે એ જરૂરી છે કારણ કે પહેલા કેવી રીતે ભરતી થતી હતી કેવા સગાવાથી આવી જતા હતા કેટલા આર્થિક વ્યવહારો કરવા પડતા હતા એમાંથી તમે એકેય નથી ને હોય તો તમે તારે જાહેરમાં કહેજો તો અમે એક્શન લેવા તૈયાર છીએ આ પ્રકારની ભરતી થઈ છે ત્યારે માનનીય મોદી સાહેબને સુધી આપણો અવાજ જાય એવો ભારત માતાનો જયઘોષ કરીએ ભારત માતા કી ભારત માતા કી આમાં હું હોય ખબર છે ઘણી વાર તમે હવે અધિકારી થવા જઈ રહ્યા છો એટલે તમને એમ થાય કે અમારે ભારત માતાની જય ન બોલાય ભાજપની ગણાય આવું નથી ભારતમાં એ બધાની છે હું કાયમ કહું છું અધિકારીઓને કે એમાં કોઈ કોડ ચૂંટણીનો લાગુ પડતો નથી લાગુ પડતો હોય મારી જવાબદારી એટલે આ માનસિકતામાંથી બહાર નીકળીને આપણી મહાભારતી માટે થઈને એક કર્તવ્ય નિભાવવા તમે જઈ રહ્યા છો ત્યારે આજના નિમણૂક પત્ર એનાયતનો આપણો આજનો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ એમાં આપ સૌનું હું સ્વાગત કરું છું એસીએસ શ્રી અરુણભાઈ સોલંકી પ્રિન્સિપલ સેક્રેટરી મીનાજી બેન શ્રી ઠાકરબેન પશુ નિયામક શ્રી અમારા સાથી મંત્રી ભાઈ રમેશભાઈ કટારા ખેતી નિયામક ભાઈ શ્રી રાજપૂત સૌ અધિકારીગણ અને ખાસ કરીને નવા સપનાઓ સાથે નવી ફિલ્ડમાં જઈ રહ્યા છે એવા સૌ જેને ઉમેદવારી પત્રકો એટલે એમને નિમણૂક પત્રકો અહીંથી આપવામાં આવે છે એવા સૌ યુવાન મિત્રો ભાઈઓ બહેનો અને પ્રેસના સૌ પત્રકાર મિત્રો એક પાર્ટી મિટિંગ હોવાના કારણે હું મોડો પીડ્યો છું મુખ્યમંત્રીશ્રીની સાથે એક બેઠક હતી એટલે આપની માફી માંગુ છું પણ મેં કહેવડાવ્યું હતું 12:30 થશે એમ પણ આજે જે પ્રકારે તમે કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ પશુપાલન અને કૃષિ ક્ષેત્રે એટલે કે બીજ નિગમમાં આપ નવી જવાબદારી વહન કરવા જઈ રહ્યા છો એક એવા વિભાગમાં ઈશ્વરે નિયતિએ તમને કામ સોંપવાનું કામ કરવાનો મોકો આપ્યો જેમ અમને આપ્યો છે એવું માનું છું કે સેવા કરવાનું અને આશીર્વાદ લેવાનું એ ઘણા બધા ખાતા છે એમાં આપણું આ ખેડૂત કલ્યાણ કૃષિ સહકાર વિભાગ એ સૌથી ઉત્તમ આશીર્વાદનું કામ છે આવો સંકલ્પ મનમાં આજે કરીને તમે ફિલ્ડમાં જજો ખૂબ મોટા આશીર્વાદનું કામ છે એ મહેનત કરતા કરતા એમને કોઈ દિશા આપી શકે એને સારા ઉત્પાદન માટેના બીજ નિગમમાં હોતો એ પશુ નિરીક્ષક તરીકે હોતો એ પશુપાલકોને એમના જીવનનો ઉદય થાય એમના માટે થઈને માનનીય મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં માનનીય હર્ષભાઈના નેતૃત્વમાં રાજ્ય સરકાર કામ કરી રહી છે અમારા તમામ અધિકારીશ્રીઓ ખૂબ મહેનત કરે છે બહાર તમને ઘણી વખત તમે અધિકારી નથી બન્યા તો બહાર દેખાતું હોય એ શું કરતા છે હવે તમે બનશો ને ત્યારે ખબર પડશે કે આપણે શું કરીએ છીએ જેમ આ લોકો કરે છે ખૂબ બહાર કદાચ એ પ્રકારનું વાતાવરણ હશે એને ક્યાં કાંઈ વાંધો છે અધિકારીઓને એને તો બધી ગાડીઓ હોય ને ઉતરે અધિકારીઓ હોય ને એને તો કઈ સીધી સૂચનાઓ મળે એટલે બધું થઈ જાય આવું હોતું નથી એ તમને અનુભવ હવે થશે જે અમારા માટેની આ માન્યતાઓ છે કે એને તો આનંદ જ હોય છે એટલે હું કાયમ કહેતો હોઉં છું પત્રકાર મિત્રો હાજર છે કે કોઈ પણને આવો ભ્રમ હોઈ શકે પણ એ 24-48 કલાક કોઈ અધિકારી અથવા તો કોઈ પોલિટિશિયન કે પ્રતિનિધિ રહે ને તો એની બધી જે માન્યતા છે એની બદલાઈ જાય 24-48 કલાકમાં એને જે માન્યતા રાખી હોય કે આમાં આવું હોય હારે ફરે એટલે કે આવું હોતું નથી એમ એમાં ડેડિકેશન સમર્પણ કામ એ તમને આપેલા ટાસ્ક સમય મર્યાદામાં પૂરા કરવાના જનકલ્યાણકારી યોજનાઓ એ નીચે સુધી પહોંચાડવાની એટલે એ કામમાં તમે સૌ જોડાઈ રહ્યા છો ત્યારે આજે અલગ અલગ આપ સૌ આ કામ કરવા જઈ રહ્યા છો તમામ વર્ગોની સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારતના લક્ષ્યને પહોંચાડવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધતા સાથે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આગળ એક તમે સર્વિસીસમાં જોડાઈ રહ્યા છો
હું તો અભિનંદન એટલા માટે આપીશ કે કેટલા લોકોની વચ્ચે તમે આ એક્ઝામો પાસ કરી છે. તમારી શક્તિ તમે ઓળખજો, કેટલું બ્રેઇન છે તમારી પાસે. તમે ફિલ્ડમાં જશો, ઘણા લોકો મળશે, જેમ અમને પણ રાજકારણમાં મળે કે આમાં કાંઈ રાજકારણમાં બધા કે બાકી આમાં તમારે તમારું કરી લેવા આવ્યું, પછી કોઈ આમું ન જોવે. તમને પણ ઘરથી શરૂ થશે આવું કહેવાનું. આપણા કુટુંબમાં ઘરમાંથી શરૂ થાય. તમને ન ખબર પડે, છોકરાઓ છો બધા અધિકારી આમ જ કરતા હોય. મિત્રો, પ્રામાણિકતા અને નિષ્ઠાથી તમને નોકરી મળે છે, એવી જ પ્રામાણિકતા અને નિષ્ઠાથી તમે સર્વિસ બજાવો એવી સરકારની અપેક્ષા છે. ઈશ્વરે નિયતિએ નક્કી કર્યું છે એ પ્રકારની વ્યવસ્થાઓ બનતી રહે છે, પણ કોઈ જોવે કે ન જોવે, ઈશ્વર તો બધાને જોવાનો છે. ઘણું બધું ભાવ વિશ્વની સાથે તમે આ એક્ઝામો પાસ કરી છે, એટલે તમને વિશેષ અભિનંદન આપું છું. અને આ અવિરત યાત્રા 2047માં તમે તો એવા સમયે આમાં ડગ માંડી રહ્યા છો કે 2047નું વિકસિત ભારત એ ડોક્યું કરી રહ્યું છે. માનનીય મોદી સાહેબનું વિઝન એ તમે ફીલ્ડમાં અત્યારે તમે અધિકારી તરીકે જોડાશો એટલે તમારા ધ્યાનમાં આવશે કે કેટલું વિઝનરી લીડરશિપના નેતૃત્વની અંદર આપણો દેશ એ તમામ વિભાગોમાં આગળ વધી રહ્યો છે. એનો મુખ્ય હેતુ જનકલ્યાણકારી નીતિઓ એ લોકો સુધી પહોંચે અને એમના જીવનનો બદલાવ થાય. બધાને હતું, પણ મિત્રો આ આપણા થકી બનેલી સરકાર છે. આવી ચિંતા સ્વાભાવિક છે તમને હોય, સરકારને પણ હોય. એટલા માટે જ આ નિમણૂક પત્ર એનાયત કરવાનું નાના હોલમાં, કારણ કે આ કાર્યક્રમ નો હાર્દ અને કાર્યક્રમ ખૂબ મોટો છે. આટલા બધા અધિકારીઓને એક સાથે 34 બીજ નિગમ અને 11 પશુ નિરીક્ષક. હવે એક સમયે માંડ 3 જિલ્લામાં એક અધિકારી હતા. આજે બધી પૂર્તતા કરતા કરતા તમે જ્યાં પણ જોડાઈ રહ્યા છો ત્યાં, દાખલા કે બીજ નિગમ હોય તો એમાં બિયારણની પાકની વધુ ઉત્પાદકતા માટેનું અગત્યનું એક ઘટકમાં તમે પ્રવેશ કરી રહ્યા છો. ત્યારે ઉત્પાદન માટે ગુણવત્તાયુક્ત યોગ્ય જાતનું બીજ યોગ્ય સમય અને જરૂરી જથ્થામાં ખેડૂતોને ઉપલબ્ધ થાય તે દેશની કૃષિ વિકાસ અને ખેડૂતોને સમૃદ્ધિ તરફ દોરી જવાનું છે. આ બધા જ આયામો તમે સારી રીતે સમજ્યા હશો. બીજ નિગમ, એમની વ્યવસ્થાઓ, રાજ્ય અને કેન્દ્ર સરકારનો એમનો હિસ્સો, એ સમયસર ને વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત બિયારણો એ તમારા દ્વારા મળી રહે. મગફળી, ડાંગર, ઘઉં, ચણા, દિવેલા વગેરે પાકોનું ગુણવત્તાયુક્ત બીજ ઉત્પાદન કરીને રાજ્યના ખેડૂતોને પૂરા પાડવા માટેના એક મહત્વના કામમાં એક બીજ એ હજારો બીજ ઉત્પન્ન કરીને આ જગતનો તાત આપી રહ્યો છે. એ ધરતીમાંની તાકાત છે. ત્યારે એને બરાબર રીતે તમે શું નવું કરીને આપી રહ્યા છો, તમે છો ત્યાં. એક વ્યવસ્થાના ભાગરૂપે પરિપત્ર થશે, સૂચના મળશે. એટલું જ કરવું છે કે તમારે જે તમારી શક્તિ છે, તમારી, મેં એટલે કહ્યું કે તમે કેટલી મોટી કોમ્પિટિટિવ એક્ઝામમાંથી હજારો લોકોને પછાડીને તમે અહીંયા પહોંચ્યા છો. એટલે તમારો આત્મવિશ્વાસ, તમારી ક્ષમતાને બરાબર રીતે ઓળખજો. માત્ર એક સવારથી સાંજ નોકરીના સમય મર્યાદામાં નહીં બાંધી રાખશો તો ન તમારી પ્રગતિ થશે, ન વિભાગને ઉપયોગી થશો, અને પૂરું થયા પછી તમને પણ અસંતોષનો ભાવ રહેશે કે મારી કેપેસિટી પ્રમાણ કરી ન શક્યો. તમામ પૂરી મારા વિભાગને તમે પૂછજો, મારા અધિકારીઓને. હું ઘણી વખત દાંત કરતા કરતા કહેતો છું કે આમાં મુશ્કેલી મારી છે કે મારી 120 સ્પીડથી શરૂ થાય છે કામ. તમે પણ એ ગતિથી કામ કરો. એક એડમિનિસ્ટ્રેશનની વ્યવસ્થા, સમાજ, એ બધાને સેતુ બનાવ્યો, ને સેતુના આધાર ઉપર બધાને કામ કરવા માટે થઈને ઈચ્છા શક્તિ ઉત્પન્ન થઈ. બાકી 11 થી 5 ની નોકરી છે તમારી, કોઈને 10 થી 5 ની હશે તો બીજું ન કહી શકે. પણ ઓવર ટાઈમ કરીને પણ ટ્રેસ લઈને રાજ્યની જનતા માટે, એટલા માટે રાજ્યની જનતા એ દેશના અન્ય રાજ્ય કરતા એ વિશેષ રીતે આપણે અલગ રીતે આપણી સરકારને એડમિનિસ્ટ્રેશનને જોઈ રહી છે. અન્ય રાજ્યોમાં એડમિનિસ્ટ્રેશનને જોવાની નજરિયો અલગ છે, ગુજરાતમાં અલગ છે. ભલે ગમે એટલી ચર્ચાના વાતો થતી હોય, પણ એડમિનિસ્ટ્રેશન અન્ય રાજ્યના આપણા રાજ્યનું બીજું ખરાબ છે એવું નથી કહેતો. હું એવું તો ચોક્કસ કે આપણા રાજ્યનું એ સર્વોપરી એડમિનિસ્ટ્રેશન આના કારણે સાબિત થયું છે, કારણ કે ડેડિકેશન અને સમર્પણથી અધિકારીઓ કામ કરી રહ્યા છે. એમાં તમે એ પ્રવાહમાં જોડાવા જઈ રહ્યા છો. ત્યારે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નવા પ્રકારના જે બિયારણો અલગ અલગ પ્રકારના હોય છે, એમાં તમારી કુશળતા એ તમારે સમયસર એમને મળી રહે, સસ્તા મળી રહે, એને જરૂર હોય ત્યારે એમને માર્ગદર્શન મળી રહે. આ બધા માટે તમારે કામ કરવાનું છે. ત્યારે પશુ નિરીક્ષકો પણ 11 જેટલા છે. મિત્રો, જેમ
કોઈ દીકરો ને દીકરા હારે પ્રેમ થઈ જાય ને, એમ તો મારા શબ્દ માનીને ચાલજો પશુ નિરીક્ષકોને, તમને પશુ હારે પ્રેમ થઈ જશે કામ કરતા કરતા. એ મૂંગો જીવ છે. ઈશ્વરે અલગ અલગ વ્યવસ્થાઓ બનાવી છે. આપણે બોલીએ છીએ, નથી બોલી શકતા. જે નથી બોલી શકતા અને તમે જે સમજીને એક નિરીક્ષક તરીકે તમે જ્યાં છો ત્યાં એને સેવા કરવાનો મોકો એ તમને મળ્યો છે. આ બધા ઈશ્વરે નક્કી કરેલા દ્રષ્ટિએ નક્કી કરેલા આ કામો છે. એને પ્રેમથી સ્વીકારીને, પણ એક માનસિકતા એવું ના રાખતા કે મારે તો ફલાણું બનવું હતું પણ એને મેળ ન પડ્યો ને એટલે પશુ નિરીક્ષક બની ગયો, બીજ નિગમમાં આવી ગયો. આ ભાવ ના રાખતા. અપેક્ષાઓ ખૂબ હશે. ઘણી બધી એક્ઝામો આપી છે, ત્યાં તમારે જવું છે. હજી પણ આ કરતા કરતા તમારા મનમાં હશે, અમને કહેતો કે તમે સ્થિર થઈ જાઓ, તમે આપો બીજી એક્ઝામો, પણ જ્યાં છો ત્યાં સંતોષનો ભાવ રાખજો. એવું ન રાખતા કે હું આ ન થઈ શક્યો, મારા હાથ આવું હતું એટલે હું આ ઠીક લઈ લઉં. એમ આ ભાવથી ક્યારેય ન તમારા જીવનને સફળતા મળશે, ન તમારા કામને સફળતા મળશે. જ્યાં છીએ ત્યાં સંતોષના ભાવ સાથે. એક મોદી સાહેબે બહુ સરસ વાત કરી હતી, શાંતિ સુખાય માટેનું એક કામ. શું આપણો વિભાગ લઈ શકે? તમે નવા અધિકારી તરીકે જાઓ છો, તમને સંતોષ થાય જીવનની અંદર કે હું જ્યાં નોકરી કરું છું ત્યાં આ એક કામ જે શાંતિ સુખાય માટે થઈને પ્રજાલક્ષી કામ એ હું ઉપાડીશ અને પૂર્ણાંક સુધી કરીશ. મિત્રો કેટલો અંદરના આનંદ હોય છે ને એ એને કોઈ ના આંબી શકે. હું તમને વિનંતી કરું છું કે અંદરના આનંદો એ પ્રેમથી કામ કરતા કરતા સ્ટ્રેસમાં ન લેતા, કામ ન કરતા મજા નહીં આવે. હળવા હળવા સ્ટ્રેસથી મોતથી કામ કરજો. તમારી યારે નિષ્ઠા અને પ્રામાણિકતા હશે તો કોઈ પણ એ પ્રશ્નો અને દુઃખના પહાડ એ તમે પાર પાડી શકશો. પણ હા, એની પહેલી શરત છે કે તમારી અંદરનો ભાવ, એ નિષ્ઠા, એ ડેડિકેશન અને પ્રામાણિકતા હશે ને તો મિત્રો તમે ક્યાંય ન મુંજાશો. ગમે એટલા પ્રશ્નો આવશે ને જશે, એમાંથી તમને ઘણું બધું શીખવતું પણ જશે. આપ સૌને ઘણી બધી વ્યવસ્થાઓ આપના માટે કરી દીધી છે. દાખલા કે 5800 થી વધુ ગામો, 10 ગામ દીઠ એક મોબાઈલ પશુવાન, 460 મોબાઈલ, 564 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો, 1138 સ્થાયી પશુ દવાખાનાઓ, 34 વેટરનિટી પોલિટિકલ વગેરે સંસ્થાઓ, પશુ ચિકિત્સાલયની સેવાઓ, આ બધું તમારા માટે તૈયાર કરી નાખ્યું છે, જે પહેલા નહોતું. હજી અધૂરાપણું લાગશે તમને જીવનની અંદર, પણ ઘટતું બહુ લાગે. ગમે એટલું હોય ને તો પણ એને ઘટતો રહે ને તો જ માણસ જીવી શકે, શૂન્યમાં આવી જાય નકર. પણ જે નથી, પણ જે છે એમાંથી હું શ્રેષ્ઠ કેમ કામ કરીએ. ઘણી વખત તમે કહેશો કે આ તો યાર અમારે ત્યાં અધિકારીઓ હમણાં 4 રિટાયર થઈ ગયા. જરા પણ મૂંઝાતા નહીં. મંત્રી તરીકે તમને મને કઈ વાત કહેવડાવવાની હોય તો ઉપરા અધિકારી શું કહે છે એવો વિચાર કર્યા વગર મારો ટાઈમ લઈને તમે તાર આવજો. તમને તમારા પ્રશ્ન માટે પણ આવી શકશો, તમારા નવા સજેશન માટે પણ આવી શકશો. આ વિન્ડો એ ઓપન, હું મંત્રી છું ત્યાં સુધી તમારા માટે રહેશે, સારા માટે કાયમ. અમારા અધિકારીઓ પણ ઊભા છે, પ્રિન્સિપલ સેક્રેટરી પણ ઊભા છે, એસી પણ ઊભા છે, મંત્રી પણ ઊભા છે, અને આપણા મુખ્યમંત્રી પણ એવા સાલસ છે. સારું સૌને કરવું છે ભાઈ. તમે એવું ન મૂંઝે કે આવું કહેવા જઈએ તો શું વિચાર છે. તમારા અધિકારીને પણ કહેતા શીખજો, ભાવથી, વિનમ્રતાથી, વિવેકથી સૂચન કરતા શીખજો. કંઈક એટલે ન કહી શકાય એવું ન રાખતા. તમારો એક વિનંતી છે, મારે એક સજેશન ગ્રો કરી શકું તો ટુ ધી પોઈન્ટ એ વાત કરીને મૂકો, પત્ર લખો. એનાથી ઘણી મોટી યોજનાઓ બનતી, કારણ કે ફિલ્ડમાં તમે કામ કરો છો ત્યારે એનાથી પણ નવી યોજનાઓનો મૂર્તિમંત સ્વરૂપ મળતું હોય છે. આવો મારો અનુભવ છે. નાના નાના સૂચનોના કારણે યોજનાઓ બને છે, લાખો લોકોને, હજારો લોકોને કામ લાગે છે. એટલે આપ સૌને હું શુભકામના આપું છું. અને પત્રકાર મિત્રો અહીંયા હાજર છે ત્યારે મારી પાસે નાની મોટી અપેક્ષા હોય એમની. ગઈકાલે યુસીસી માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર એક સમાન નાગરિક ધારાનું મહત્વનું બિલ એ પારિત થયું છે. ત્યારે હું અભિનંદન આપું છું. ને બજેટ પણ પારિત થયું છે. ત્યારે આવનારા સમયમાં બજેટ એ જનતા જનાર્દનના હિતમાં કેવી રીતે પહોંચે એના માટે મારા વિભાગે આ તમામ વ્યવસ્થાઓ કરી દીધી છે. મને કહેતા આનંદ થાય છે કે ખેડૂતોની આવક બમણી થાય એને આધુનિક બનાવવા માટેના મક્કમ નિર્ધાર સાથે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની સરકાર આગળ વધી રહી છે. ત્યારે 26-27 માટે ખેતીવાડી, બાગાયત, પશુપાલન ખાતાની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ એ સીધો પહોંચાડવા માટે થઈ અને તમામ અમારા ખેડૂત, પશુપાલક અને રાજ્ય સરકારની વિવિધ સહાયની યોજનાઓનો લાભ લઈ શકે એ માટે 27/3/26 થી 26/4/26 સુધી 1 મહિના માટે આ ખેડૂત પોર્ટલ
ઓનલાઈન અરજી કરવાનું અમે ખુલ્લું મૂકી દેવાના છીએ તમામ ખેડૂતોને, તમામ લાભાર્થીઓને. મત્સ્ય ઉદ્યોગ, ગો સંવર્ધન, કૃષિ, સહકાર, એ લોકોને નવા બજેટમાં નવી યોજનાઓ, જૂની યોજનાઓ જે છે એનો લાભ મળી રહે એના માટે થઈને ખૂબ ઝડપથી મને એવું લાગે છે કે અમારો પહેલો વિભાગ હશે કે જેમણે આ પ્રકારનું પોર્ટલ એ 27 તારીખથી 26/4 સુધી ખુલ્લું મૂકવાનો નિર્ણય કર્યો છે. હું ખેડૂતોને વિનંતી કરું છું કે આપ સૌ આ 42 ઘટકો, ખેતીવાડી ખાતાના, બાગાયત ખાતાના 94 ઘટકો, પશુપાલનના 12 ઘટકો, આ બધા જ ઘટકો માટે ઓનલાઈન અરજી એ તમે કરી શકશો. અલગ અલગ પ્રકારની યોજનાઓની વાત નથી કરતો. એનો લાભ લેવા માટે આપ સૌ રાજ્ય સરકારની આ વિવિધ કલ્યાણકારી યોજનાઓ છે એ તમામ યોજનાઓનો લાભ એ તમને મળી રહે એમના માટે અલગ અલગ કેટલ શેડ હોય, દુધાળા પશુની બાબત હોય, મરઘા પાલન તાલીમ કેન્દ્ર હોય, નેટ હાઉસ હોય, પોલી હાઉસ હોય, કોલ્ડ સ્ટોરેજ હોય, ફળ ફૂલ શાકભાજી માટેના વાવેતર, કલમ ડ્રેગન ફૂડ હોય, બાગાયત ખેતી કરતા 20 પીટીઓ હોર્સ પાવર સુધીના મિની ટ્રેક્ટર હોય, ઉર્જા માટે થઈને સોલાર પાવર યુનિટ હોય, પંપ સેટ હોય. ટૂંકમાં તમામ પ્રકારની જે અમારી નવી બાબતો છે અને જૂની બાબતો છે એને અમે 27 તારીખથી તમામ અમારા વિભાગો મારી પાસે છે કે તમામ વિભાગો એ રાજ્ય સરકાર એ ખુલ્લું મૂકશે, કારણ કે રાજ્યની સરકાર માને છે કે ખેડૂતોને એ લાભ અપાવો છે. ત્યારે એ નવા વર્ષ જે આપણું શરૂ થાય છે એપ્રિલમાં, એ પહેલા દિવસથી જેને હું અધિકારીઓને વિનંતી કરું છું કે એ જ્યારે એના આ પ્રમાણપત્રો એ પોર્ટલ ઉપર આપી દે અને એને જે જોડવાના કાગળો છે આપી દે, એટલે આપણે 26/4 સુધી રાહ જોવાની નથી. દાખલે 27 એમને રજૂ કર્યું અને ઓકે છે તો એને મળવા પાત્ર લાભ મળી જાય એની પણ વ્યવસ્થાઓ આપ કરજો. આપણે 27/4 પછી આપવું આ પ્રકારે 26/4 પછી આપવું એવું ન કરજો. જેમ આપણે હમણાં જ કમોસમી વરસાદની અંદર એક બાજુ ફોર્મ ભરવાનું શરૂ હોય અને એક બાજુ એના ખાતામાં પૈસા પડવાનું શરૂ હોય, આવો ઐતિહાસિક નિર્ણય પહેલી વખત ભારતમાં થયો છે કે આટલા દિવસમાં એમને સહાય પણ મળે, ફોર્મ પણ ભરાતું હોય. હું મારા વિભાગના અધિકારીઓને વિનંતી કરું છું કે આપણે પણ ફોર્મ ભરાવાનું એનું પૂરું થઈ જાય, સ્કૂટીની થઈ જાય, યોગ્ય પાત્રતા હોય તો પાત્રતા ધરાવનારને 27/4 સુધી રાહ ન જોવી પડે. તરત જ એને જોઈતી મળતું એને સબસિડી, એને સહાય, એને મદદ મળી રહે એની પણ વ્યવસ્થા અમારો વિભાગ કરશે. પુનઃ એકવાર આપ સૌ નવા કામમાં જોડાવશો ત્યારે, અમારા ખાતામાં જોડાવશો ત્યારે ગૌરવભેર તમે ખૂબ આનંદથી કામ કરો, પરિણામલક્ષી કામ કરો. શું લખ્યું છે? અચ્છા, તાર વાડ, પંપ સેટ, ઓઇલ એન્જિન, ટૂંકમાં તમામ જે સહાયો મળે છે એ પણ અમે જાહેર કરીશું. મારા પણ પહેલામાં મૂકીશું. એ તમામ લોકોને લાભ આપવા માટે લાભ અપાવવા માટે થઈને રાજ્યની સરકાર એ નવા વર્ષની રાહ જોવાની નથી. અને મારા વિભાગે પહેલ કરી છે એટલે અધિકારીઓને અભિનંદન આપું છું કે કદાચ બધા ડિપાર્ટમેન્ટ, આપણું ડિપાર્ટમેન્ટ પહેલું છે કે 27 પોર્ટલ એ ખુલ્લું મુકાય છે. એટલે તમને પણ અભિનંદન. આપણે સૌ સાથે મળીને રાજ્યની જનતાનું, આપણા વિભાગનું વધારેમાં વધારે સારું કામ કરીને, જનતાના કલ્યાણ માટે કામ કરીને ઈશ્વરના ચોપડે સહી થાય એવું કામ કરો એવી શુભકામનાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.